हेलो फ्रेंड्स नमस्ते। તમે આખું વરસ ઘરની ઉગાવેલી ઓર્ગેનિક મેથી સ્ટોર કરી શકો અને એવી ને એવી ફ્રેશ રહે એની ફૂલ ડિટેલ આપીશ, તો વિડીયો પૂરો જોજો. ઓર તમે તમારા ગાર્ડનમાં મેથી ન ઉગાવતા હો, બહારથી લાવતા હો, તો પણ તમે સેમ પ્રોસેસ બધી કરીને તમે સ્ટોર કરી શકો છો આખા વરસ માટે. ઓફ સિઝનમાં મોંઘી મેથી લેવી પણ નહીં પડે. હું તો મારા ગાર્ડનમાં સ્પ્રિંગમાં ઉગાવું છું ત્યારે બહુ સરસ થાય મેથી. તો અહીંયા મેથી હું ગાર્ડનમાંથી ઉખડીને લાવી છું. એને પહેલાં સાફ કરી લેવાની. હું શું કરું છું, મેથીની દાંડલી બહુ સોફ્ટ છે તો એ કટ કરી લઉં, અને જ્યારે મેથી સ્પ્રાઉટ થાય એના પહેલાં 2 પાન આવે ને એ પણ સારા હોય તો એ પણ કાઢી લઉં. પહેલાં 2 પાન નીકળે ને એ બહુ પૌષ્ટિક હોય. તમે જો ફેંકતા હો તો એ નહીં ફેંકતા. આવી રીતે જુઓ, મેં મેથીને અલગ કરી દીધી છે. એના પાન જે નીકળે છે 2 પાન એને પણ અલગ મેં રાખ્યા છે. પછી આવી રીતે ધોઈ લેવાનો છૂટ પાણીથી, અને કોઈ હોલવાળા વાસણમાં નાખતું જવાનું એટલે પાણી બધું ડ્રેન થઈ જાય. આવી રીતે કરવાથી એના પોષક તત્વ નીકળશે નહીં. જો તમે એને પહેલાં કાપી અને પછી ધોશો તો એના પોષક તત્વ બધા નીકળી જાય. તો હું આવી રીતે કપડાં પર સુકાવી દઉં છું, એટલે એનું પાણી બધું ડ્રાય થઈ જાય ત્યારે એને ઝીણી ઝીણી કટ કરી દેવાની. અહીંયા એના જો પાન કેટલા બધા છે એને પણ આવી રીતે કરીને ધોઈ લેવાના. પછી એને કપડા પર સુકાવી દેવાનું. તમે ચાહો તો સુકાઈ જાય ત્યારે એને નાના કટ કરી શકો છો, પણ હું કટ નથી કરતી. પાણીનો ભાગ ડ્રાય થઈ જાય ત્યારે હું જે બીજી કટ કરી હોય એની સાથે મિક્સ કરી દઉં. પછી કોઈ પ્લાસ્ટિકનું કન્ટેનર હોય ડ્રાય, એની અંદર આવી રીતે નાખી દેવાનું અને સ્ટોર કરી દેવાનું. જુઓ, મેં પહેલાં જ સુકાવી દીધી હતી, પછી મેં કટ કરી છે, પણ એના પાન બધા છૂટા છૂટા છે ને. આવી રીતે ડબ્બો ફૂલ કરી અને ફ્રીઝરમાં મૂકી દેવાનો. ફ્રીઝ થઈ જશે ત્યારે તમને બતાડીશ. એવી રીતે તમે પ્લાસ્ટિકની બેગમાં પણ તમે સ્ટોર કરી શકો છો. અહીંયા જુઓ, હું નેક્સ્ટ ડે તમને ખોલીને બતાડું. જુઓ કેટલા છૂટા છૂટા પાન પડ્યા છે. તમારે યુઝ કરવી હોય ત્યારે પણ પ્રોબ્લેમ નહીં. તમારે જેટલી જોઈએ એટલી ઉપાડીને નાખી દો બસ. એવી રીતે મેં ગયા વર્ષે જે સ્ટોર કરી હતી એ તમને હું બતાડું. જુઓ કેટલી ફ્રેશ છે. જુઓ, આ ગયા વર્ષની છે, હજી એવી ને એવી પડી છે ને. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ફોલો કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.